અમેરિકાથી વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. કાલોલ તાલુકાના ડીંગુચા ગામના વતનીની અમેરિકાના સ્ટોર પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. એક ગ્રાહકે તેના સ્ટોર પર આવીને ફાયરિંગ કરીને ડીંગુચા ગામના પરેશભાઈની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અમેરિકામાં એક દુઃખદ ઘટનામાં કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ પટેલની સ્ટોર પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પરેશભાઈ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહીને સ્ટોરમાં નોકરી કરતા હતા. ઘટના દરમિયાન એક વ્યક્તિ ગ્રાહકના રૂપમાં સ્ટોરમાં આવે છે. તેણે પહેલાં કેટલીક વસ્તુઓ ખરીદી કરી અને ત્યારબાદ પરેશભાઈ પર ફાયરિંગ કરી લીધું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. આ ઘટનાને પહેલાં પણ ડીંગુચા ગામના એક પરિવારના 4 સભ્યો અમેરિકા જતી વખતે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેથી બિનકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે બરફમાં ફસાઈ જવાથી તેમનું મૃત્યુ થયું હતું. કલોલના ડીંગુચા ગામના જગદીશ પટેલ, વૈશાલી પટેલ અને તેમના બાળકો વિહાંગી ધાર્મિકના મૃતદેહ ગત વર્ષે 19મી જાન્યુઆરીએ અમેરિકા કેનેડા સરહદ પરથી મળી આવ્યા હતા. પરેશભાઈની હત્યાના સમાચારથી ડીંગુચા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેમના પરિવારજનો અને ગામ લોકો આ દુઃખદ ઘટનાથી સ્તબ્ધ થયા હતા.